નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। વડોદરામાં સિગ્મા કોલેજ રોડ પર પાર્ક કરેલી કારનો કાચ તોડીને રોકડા 1.5 લાખની ચોરી થઈ। જામનગરના ઉદ્યોગપતિની 800 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ કરાઈ। ઉદ્યોગ જગતમાં ફફડાટ જોવા મળ્યો। વડોદરાના વાઘોડિયા તાલુકામાં આમોદર ગામમાં સ્ટ્રીટ લાઇટનું વીજ લાઇનનું રિપેરિંગ કરતી વખતે વધુ એક યુવાનનું મોત નીપજ્યું છે। જામનગરમાં નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતા શખ્સે પોતાની સગી બહેન પર હુમલો કરી દેતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ। જામનગર જિલ્લાના ગ્રોલમાંથી પીજીવીસીએલના 11 ગાળાના 1200 મીટર વીજ વાયરની તસ્કરો ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ। ગુજરાતમાં એસઆઈઆરની 90% કામગીરી પૂર્ણ। 40 લાખ મતદારોના નામ કપાશે। 2.68 લાખ રિપીટ થયા। અમદાવાદમાં ફરી એકવાર એસએમસીએ દરોડા પાડીને દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો। ઘેટા બકરાના વાળ ભરેલા કોથળામાં છુપાવેલો 1.50 કરોડનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો। અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે। અહીં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી। 5 થી વધુ દુકાનો લપેટમાં આવી ગઈ। અમદાવાદથી વિરમગામ અને કચ્છથી અમદાવાદ આવવા માટેના રસ્તા પર સાણંદથી સનાથલ રિંગ રોડ તરફ આવતા ભારે ટ્રાફિકની સમસ્યાને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં 24 કલાકમાં બીજો ગંભીર અકસ્માત જોવા મળ્યો। જીએમડીસી પાસે BMW બાઇક ચાલકનો રેલિંગ સાથે અથડાતા કરુણ મોત થયું। છોટા ઉદેપુરમાં ન્યૂ ગુજરાત પેટર્નની પોલ ખુલી। સરકારી કીટમાંથી સડેલી મકાઈ નીકળતા ખેડૂતોનો હોબાળો જોવા મળ્યો। ખાખી સરકારની મહેરબાની, દારૂના અડ્ડા બુટલેગરો વિરોધ 48,000 ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં। એલઆરડી ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું। 11,925 ઉમેદવારોની પસંદગી। 3 ડિસેમ્બર સુધી વેરિફિકેશન પ્રક્રિયા થશે। જામનગરમાં આજે રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવની ઉપસ્થિતિમાં જિલ્લાની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ત્રબકપુર ગામમાં બાળકીનો ભોગ લેનાર માનવ ભક્ષી દીપડાને આખરે વન વિભાગની ટીમે પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે। જામનગરના બેડી વિસ્તારમાં જમીન વિવાદમાં 2 જૂથ વચ્ચે તકરાર થઈ। સામસામા હુમલામાં 8 વ્યક્તિ ઘાયલ। બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવાઈ। વડોદરાના વડસર બ્રિજ પાસે પરોઢિયા મોબાઈલ શોપમાં આગ। રહીશો જીવ બચાવવા બહાર દોડી ગયા। પીએમ સ્વનિધિ લોન માટે યુસીડીની નવી ઓફિસ વડોદરા રેલવે સ્ટેશન પાસે જનમહલમાં સ્થળાંતર થતા લોકોને મુશ્કેલી પડી। અમદાવાદમાં સેલ્સમેનની નજર ચૂકવી મહિલાએ કરી વીંટીની ચોરી। સીસીટીવી કેમેરામાં કેદ થઈ ઘટના। સુરતમાં બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટરને વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ આપવાની પેરવીથી વિવાદ થયો। જામજોધપુરના પરપ્રાંતીય શ્રમિક યુવાનની હત્યા નિપજાવનાર પત્ની અને સાળો ઝડપાઈ ગયા। 2 દિવસના રિમાન્ડ પર લેવાયા। વડોદરામાં જીઈબી સ્કૂલમાં એક વિદ્યાર્થીએ ફેંકેલી પેન બીજા વિદ્યાર્થીને આંખમાં વાગતા ગંભીર ઈજા થઈ। વડોદરામાં સિગ્મા કોલેજ રોડ પર પાર્ક કરેલી કારનો કાચ તોડીને રોકડા 1.5 લાખની ચોરી થઈ। અમદાવાદમાં માનસિક ત્રાસથી કંટાળીને યુવકે ગળે ફાંસો ખાધો। સુસાઇડ નોટમાં 6 શખ્સના નામ લખ્યા। ફેમિલી કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં વિવાદ। મહિલામાં અનામતના મુદ્દે બીસીજીમાં અરજી અને ફોર્મ વિતરણ અટક્યું। સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી નુકસાન મામલે સહાય પેકેજ જાહેર કરાયું હતું, જેમાં 4,000 ખેડૂતોએ નુકસાની વળતર અંગે ફોર્મ ભર્યા હતા, જેમાં 128 કરોડના બિલો બનાવવામાં આવ્યા અને 71 કરોડની સહાય ચૂકવવામાં આવી। મૂળી તાલુકાના નાડથ્રીથી ખેતડી તરફ જતો રસ્તો બિસ્માર બની જતા તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે। ડાયવર્ઝન પાસે ભયસૂચક બોર્ડ નહીં હોવાથી કાર નાળામાં ખાબકતા દોડધામ મચી ગઈ હતી અને કારમાં સવાર 3 વ્યક્તિને ઈજા થઈ હતી। વડોદરાના વાઘોડિયા તાલુકામાં આમોદર ગામમાં સ્ટ્રીટ લાઇટનું વીજ લાઇનનું રિપેરિંગ કરતી વખતે વધુ એક યુવાનનું મોત નીપજ્યું છે।